તાપી જિલ્લો કે જ્યાં એબીપી અસ્મિતાના અહેવાલની થઈ ધારદાર અસર। વિદ્યાર્થી વગરની શાળા મુદ્દે અહેવાલની અસર થઈ છે। અહેવાલ બાદ વિદ્યાર્થી વગરની અલકટ ગામની શાળાને તાળું મારવામાં આવ્યું। શિક્ષણ અધિકારીએ અહેવાલ બાદ શાળાને બંધ કરવા આદેશ આપ્યો। શાળા બંધ કરવાના બદલે વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માંગ થઈ રહી છે। બે દ્રશ્યો અમે આપને બતાવીશું। જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે શાળામાં કોઈ વિદ્યાર્થી નહોતું પણ શિક્ષકો હાજર હતા। તો બીજી તરફ એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ શાળાના બારણા ઉપર તાળું લટકતું જોવા મળી રહ્યું છે। તાપીના આ અહેવાલની અસર થઈ વિદ્યાર્થી વગરની શાળા મુદ્દે કામગીરી થઈ છે। અમારા સંવાદદાતા ધવલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધવલ, શું કામગીરી કરવામાં આવી છે આ શાળાને લઈને? વાલોડ તાલુકાના અલગટ ગામે જવાહર ફળિયામાં આવેલ સરકારી શાળા છે 1 થી ધોરણ 5 ની, જેમાં શિક્ષકો તો હતા પરંતુ વિદ્યાર્થી નહીં હતા, જેને લઈને જે અહેવાલ પ્રસારિત કરવામાં આવતાની સાથે જ શિક્ષણ વિભાગ પણ જાગ્યું છે અને જે શાળા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। હાલ જે આ શાળા બંધ કરી દેવાય છે અને જે ગામના વિદ્યાર્થીઓ છે તે મુખ્ય જે શાળા છે ગામની તેમાં ભણી રહ્યા હોય, જેના જે શાળાના શિક્ષકો હતા તેઓને ત્યાં ફરજ બજાવવા માટેનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે। જી ધવલ, આભાર જાણકારી આપવા માટે।